હવે તો નીકળી ગયો છું કારણ કે એને ઓપન તો કરવાનું છે. પહેલાં આપણે ઘરે આવી ગયા. તો તમારા બધાને સ્વાગત છે મારા બીજા નવા વ્લોગની અંદર. તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. તો અત્યારે જો જાગ્યા છે એ અને વાતાવરણ એ જે સારું છે અત્યારે સૂરજ દાદા જો. તો હાલો પહેલાં તો જવાનું છે આપણે વાડીએ દાંતરડું લેવા કારણ કે 4 વાઢવાની છે ને એટલે. તો હાલો પહેલાં ચા ને એવું પી લઈએ. આપણે બે ગયા છીએ ચા પીવા. જો રેડી થઈ ગયું છે ચા પી સાઈ વાડી. હાલો તો હવે તો નીકળી ગયો છું કારણ કે આપણે લેવા જવાનું દાંતરડું. ઘરની 4 બાજરી વાટવાની છે ને એટલે. તો હાલો પહેલાં વાડીએ જઈએ દાંતરડું લઈને ભાઈએ તો પણ ભેડ્યું છે દોરી આપણે લઈ લીધું છે અને હવે ભાગવાનું જ છે આપણે કારણ કે આ કાંઈ કામ છે નહીં. આ કપા આપણો જ છે. હવે લોટરી લાગી જાય તો લાગી જાય એમ છે. હાલો ને જે હવે કપામાં તો હાલો પાછા ઘરે જઈ દાંતડું ઘરની બાજરી પણ વાટવાની છે. તો હવે હાલો પાછા ઘરે જઈએ. તો દાંતડું તો દઈ દીધું છે બાને. હાલો તો પાછા આપણે બાજરાની ધ્યાન રાખવાનું છે કારણ કે તપવા મૂકેલો છે ને એ બાજરાનો. બાકી તો જો ઘરે તો આવી ગયો છું. આ બાજરો એની આપણે ધ્યાન રાખવાની છે. તો હવે આપણે અહીંયા ખાટલે બેહવાનું જ છે. પછી જઈશું બાજરી વાઢવા. અત્યારે તો બેહવાનું છે, ધ્યાન રાખવાની છે. કોઈ કૂતરા કે એવું આંટા ન મારે એટલે હાલો ઘડી બે. હાલો તો પાછા સહી કારણ કે પપ્પાનો ફોન આવ્યો હતો એટલે હાલો પાછા અહીંયા જઈએ. ઇધર પોરો ખાવા ના આમ તો પોરો ખાવા નથી આવ્યો કારણ કે ભાઈને એક ડિગ્રીની ફોટો મોકલવાનો છે ને એટલે ડોક્યુમેન્ટ. તો એ મોકલવા આવ્યો છે ને ઘડી કંઈક હેઠે પોરો ખાશું કારણ કે થાકી બહુ ગયો છું. કારણ કે ઘણી વાડ નાખી અડધી વાડી રહી છે એ વાડ નાખશું. હાલો પહેલાં ભાઈને ફોટો મોકલી દેવી કારણ કે એને ઓપન તો કરવાનું છે પહેલાં આપણે. બેચલર તો આવડું આ છે એનું ડિગ્રી. તો ચાલો આપણે હવે એનો ફોટો મોકલી દેવી એને. આ બધું એટલે મેં પપ્પાને બાયથી એટલું બધું વાડ નાખ્યું છે અને મને તો હાથમાં ફરફોલા પડી ગયા. જો અહીંયા જરિયા 1 અહીંયા 2 છે ને 3 ફરફોલા પડી ગયા છે મને કારણ કે મોજાને એવું હાથમાં પહેરેલું નહોતું. તો હાલો પાછા ઘરે જઈ ઘડીક બેસીશું, આરામ કરીશું. પપ્પાની હમણાં આવી જવાના છે. જો એટલું વાઢી નાખ્યું છે, એટલું વાઢ નાખ્યું, થોડુંક જ બાકી છે. તો હાલો પાછા ઘરે જઈ. ફાઇનલી જો ઘરે તો આવી ગયા છીએ. બાન બધા એ શાક બનાવે છે. જો તુરિયાનું શાક બનાવે છે ને. હજી જો તુરિયા તોડીને આવે છે. અત્યારે તો ખાવાનું છે આપણે તુરિયાનું શાક. બા તુરિયાનું જ બનાવવાનું છે ને. હે મરાઠું પીડ્યું તો વાંધો નહીં. આપણે છે ને પીડ્યું દાળ વાંધો નહીં. આપણે દાળ છે. હાલો હમણાં પછી શાક બની જાય એટલે ભોંડો કરવા બેસી જઈએ આપણે. એની આ કૃષ્ણ સુદામાના ભાઈબંધ એની આ વાત. તો જઈ પાછા બાજરી વાઢવા કારણ કે ટાઈમ થઈ ગયો છે. તડકો છે પણ વાંધો નહીં. હાલો તો જઈ બા અને પપ્પા બી ગયેલા છે. તો પાછું હું જાઉં ત્યાં. હાલો તો અહીંયા જઈએ.
5 બાજરો પણ હવે ફૂંકાતો થાય એમને નળે આવી ગયા છે એટલે ભરી લીધું પાણી. આપણે જોઈજો ભરી લીધું પાણી એટલે હવે આપણે નહીં છીએ, કારણ કે આખો દી તો બાજરી વાઢી એટલે કાંઈ ટાઈમ મળ્યો છે નહીં. એટલે હવે હાલો આપણે પાલા નાખી 9 પીસ જઈએ આપણે બાય. હાલો હવે થઈ ગયા છે મસ્ત માથું બધું ઓળાવીને નાહી ધોઈને. હાલો હવે ગામ બાજુ જઈએ આંટો મારવા. એવું લાગે તો કાંઈ નક્કી ન રહે કે જો આપણો આ ભીંડો છે, હજી ભીંડામાં જો એટલી છીંગું આવી છે. મોટો થઈ ગયો છે બહુ, પણ હજી બહુ છીંગું આવી નથી. આવશે પછી ચીબડું વહેલો હોય છે આંટો મારી ગયો. હાલો આપણે ચીબડું એમ તો સેવી જ તે ખાઈ જાય, નક્કી ન રહે એમ થાય. જો રે કેમ છે પણ જો એક આયા છે. ઓહો કવડી મોટી છે ગાયા છે. પછી હશે આ બાજુ તે ક્યાંક આયા છે જોરે. પછી કઈ બતાતી તો છે નહીં. બીજી છે પણ નાની છે હજી. જોરી આયા તે જોરે છે પણ નાની છે. કાંઈ વાંધો મોટી થાય ત્યારે ખાઈશું ને. આ છે આ કયું છે ઝાડ એ તમે કહી દઈએ જરીયો આવડવા. હા બહુ મોટા એમાં લીંબુ આવો બહુ મોટા આવે છે. હાલો પાછા આપણે કે ઘડી ક્યાંક રખડવા જઈ તો જાઉં છું ભાગ લેવા. પછી ભાગ લઈને ક્યાં જઈ કઈ નહીં. હાલો દુકાન જઈ ભાગ લઈ આવે આના છોકરાની જેમ. યાર જો ઢોર જોતા લઈ જાય. અમારા ગામમાં બહુ છે એમ જોરી. હજી આમ પાછળ તો આવે જ છે વાડી બાજુ થયો, પણ જોતા હોય તમારા ગામમાં લઈ જાય તો હમ ભરેલા છે. આમ જો હજી તો આ ઓછા છે. ઘરે આવી ગયા. આપણે જો વાળું પાણી કરી લીધા છે અને બા હજી બેઠા છે. એ થોડાક મોડા બેઠા છે એટલે એમ બધા વહેલા બેસી ગયા. તો એમ વાળું પાણી કરી લીધા છે હવે. તો હાલો આપણો છે ને બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.